વસંતના આગમનની વાત, તમારા અહીંયા જ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. આપ સૌના ચહેરા પર પણ આ ફૂલોના જેવો જ આનંદ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજનો આ પ્રસંગ આનંદનો અવસર છે. આપણા પૂર્વ વિદ્યાર્થીઓ જે ગઈકાલે પણ આપણી સંસ્થાના દીપક હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. બન્યું છે માત્ર એટલું કે તેમની થોડી જુદાઈ છે, પણ એ જુદાઈ કે વિરહ જ કદાચ આવા મિલનની ઉત્કટતાને વધુ રંગીન કરે છે. અને મને કહેતા સાચે જ આનંદ થાય છે કે આપનું આગમન એ જ તો અમારા શ્વાસ છે. આપની ઉપસ્થિતિ અમે સૌ ઉમળકાથી વધાવીએ છીએ. ગઈકાલ સુધી કોલેજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ પોતામાં પડેલા કૌવતને જળહલાવનાર આ વિરલાઓનું આપની જ સંસ્થામાં હાર્દિક સ્વાગત છે. શિક્ષણ માત્રનું એ જ તો કામ છે કે વિદ્યાર્થીમાં પડેલી વૈવિધ્યભરી શક્યતાને ઉજાગર કરે. સંજોગો સામે લડી લેવાની પોતાની શક્યતાને વિસ્તારનારા આ વિદ્યાર્થીઓ બુલંદીપૂર્વક જાણે કહી રહ્યા છે, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. આવા જિંદાદિલી અને અગ્રપંક્તિ વિદ્યાર્થીઓની કાર્યકુશળતાનું આપણે સન્માન કરી તેમની સાથે આપણે પણ ધન્ય બનીએ. આ જ્ઞાન પીપાસુને ધ્યાનમાં રાખીને જ કવિ ગંગ કહે છે, જ્ઞાન ઘટે કીએ મોટકી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાય, પ્રીત ઘટે પરદેશ બસ પરું, માન ઘટે નિત નિત હી જાય. કવિ ગંગ કહે સુનશાહ અકબર, પાપ ઘટે હરિગુણ ગાય. હરિના ગુણ ગાવાથી પાપ ઘટે છે તો જ્ઞાન વધે છે. તો જ્ઞાનના દાતા ઈશ્વરના ગુણોનું ગાન કરવા કોલેજની વિદ્યાર્થીનીઓ અને સમગ્ર સંગીત વૃંદનો નમ્ર વિનંતી છે. सारे रे माँ श्वेत वसंत
આભાર શ્રદ્ધા. પરમાત્મા સત્ય છે, પ્રકાશ તેની છાયા છે, અને એ જ પરમાત્મા સદા ભક્તના હૃદય મંદિરમાં રહે છે. અને આભાર શ્રદ્ધા. પરમાત્મા સત્ય છે, પ્રકાશ તેની છાયા છે, અને એ જ પરમાત્મા સદા ભક્તના હૃદય મંદિરમાં રહે છે. અને પોતાના પ્રિય ભક્ત સાથે હંમેશા વાર્તાલાપ કરે છે દીપ દ્વારા. તેથી હું અત્રે ઉપસ્થિત મહેમાનો આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે સાજ્યંચ વરદિ સંયુક્તમ વન્નીનાયોજિतं પુરા દીપં ગૃહાણ દેવેશ त्रैलोक्यतिमिरापः ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्युर्मा अमृतं गमय ॐ સુપ્રભાતમ. આ 40મા વાર્ષિકોત્સવ પ્રસંગે આ દ્વિતીય કળી સ્વરૂપ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન અને સાથે ગત વર્ષે યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ વર્ગ અને તેનાથી ઉપર વર્ગ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે અહીંયા મંચસ્થ મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના સર્વ હોદ્દેદારો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ પ્રસંગે મંચસ્થ મહેમાનોનો આછેરો પરિચય આપતા આપ સૌ સમક્ષ હું આનંદ અનુભવું છું. સૌપ્રથમ આજના સમારોહના અધ્યક્ષ તરીકે આપણને જે મળ્યા છે, એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યના ઉર્ધમ સાહિત્યકારોમાં એક એવી વ્યક્તિ છે કે જેના લેખો આપણે સંદેશ પેપરની અંદર તો વાંચતા જઈશું, પરંતુ એની સાથે સાથે એમનો જો પરિચય આપવો હોય તો આખા કાર્યક્રમ દરમિયાન એમનો પરિચય આપી શકાય. પરંતુ એમના પરિચયનો આછેરો ખ્યાલ આપું તો ડૉક્ટર પ્રવીણભાઈ દરજી, કે જેઓ લુણાવાડાની કોલેજની અંદર વર્ષો સુધી ગુજરાતી વિષય જેઓએ ભણાવ્યો છે, ગુજરાતી સાહિત્ય સાથે જેઓનો અગાઢ નાતો રહ્યો છે, અને એમ કહી શકાય કે ગુજરાતની અંદર ગુજરાતની અસ્મિતાને સતત જાળવવાનું કાર્ય એ ગુજરાતીના લેખન સાથે જો કોઈ કર્યું હોય તો એ ડૉક્ટર પ્રવીણભાઈ દરજી છે. તેઓનો પરિચય ખૂબ લાંબો છે, પરંતુ એમના વિશે ફક્ત એમના જીવન પર્યંત કાર્ય દરમિયાન મેળવેલ એવોર્ડની જ હું વાત કરું તો આપણને ખ્યાલ આવશે કે આજના આ સમારોહના અધ્યક્ષ એ કેટલા મોટા ગજાના છે. એમને મળેલા એવોર્ડની અંદર 2005માં ગુજરાત સાહિત્ય સભા દ્વારા ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. 2006માં પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા પ્રેમાનંદ સુવર્ણચંદ્રક વડોદરા મુકામે એનાયત કરવામાં આવ્યો. 2007માં મુંબઈ દ્વારા કલા ગુર્જરી એવોર્ડ તેમને સમર્પિત કરવામાં આવ્યો. એ જ રીતે 2007થી 2009 દરમિયાન યુજીસી દ્વારા આપવામાં આવતી એમેરિટસ પ્રોફેસરના એવોર્ડની અંદર
એ પ્રવીણભાઈ દરજી પણ એ એવોર્ડ મેળવી ચૂક્યા છે. એની સાથે સાથે એમનું જે સાહિત્ય સર્જન છે એના પરિણામ સ્વરૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી લીલા પર્ણને કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, ઘાસના ફૂલ માટે ઉપેન્દ્ર પંડ્યા એવોર્ડ અને મધ્યબિંદુના કંપને વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એ જ રીતે દુર્ભાંગપુરને વિસનગર પુસ્તકાલય એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પંચમ ગાતા ઝરણા કાવ્ય સંઘ અને હિમાલયના ખોળેને પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. એ જ રીતે મારવાડી સંમેલન મુંબઈ તરફથી ઘનશ્યામદાસ સરાફ પારિતોષિક એમની પ્રવાસ કથા હિમાલયને ખોળેને આપવામાં આવ્યું છે. વિઠ્ઠલભાઈ પટેલ સુવર્ણચંદ્રક, હરિઓમ આશ્રમ એવોર્ડ, અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ડાયાભાઈ પટેલ સુવર્ણચંદ્રક વગેરે ઘણા ચંદ્રકો અને પારિતોષિકો તેઓની વિશિષ્ટ સાહિત્ય સાધનાને માટે પ્રાપ્ત થયા છે. અને આવા જ્યારે આજના સમારોહના અધ્યક્ષ હોય ત્યારે આ કોલેજ પરિવાર વતી અને આપ સૌ વતી હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું. એવા જ કે 1970ની અંદર આ કોલેજની જ્યારે સ્થાપના થઈ ત્યારે આ કોલેજ પાસે પોતાનું બિલ્ડિંગ ન હતું, પરંતુ પ્રિન્સિપાલ વિધાઉટ કોલેજ, પ્રિન્સિપાલ હતા તો એની કોલેજનું કોઈ અસ્તિત્વ નહોતી. એવી કોલેજની અંદર પ્રવેશ મેળવવાનો હોય અને પ્રથમ વર્ષ હોય ત્યારે કેટલા કપરા સંજોગો હોય, આપણા અસ્તિત્વનો સવાલ હોય. તે સમયે મને કહેતા આનંદ થાય છે કે સ્વર્ગસ્થ નારણભાઈ શંકરભાઈ પટેલના દીકરી અને આપણી આ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી એવા સરોજબેન પ્રવીણભાઈ પટેલ અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપ સૌ વતી હું એમનું ખૂબ ખૂબ આવકારું છું અને તેમનું સન્માન કરું છું. એમની જો વિશિષ્ટ ઓળખ આપું તો હાલના આપણા મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ નારાયણભાઈ પટેલના નાના બહેન છે. મને ખૂબ આનંદ છે કે આજના પ્રસંગે તેઓ ખાસ આપણી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા છે. એ જ રીતે આપણી જે એલ્યુમનાઈ એસોસિએશન જે છે એ એલ્યુમનાઈ એસોસિએશનની અંદર પ્રમુખ તરીકે છેલ્લા 3-4 વર્ષથી જેઓ સેવા આપી રહ્યા છે તેવા કમલેશભાઈ ત્રિવેદી કે જેઓ આજે ખાસ આ પ્રસંગે ઉપસ્થિત છે, એમની સાથે ડૉક્ટર આરપી ભોઈ સાહેબ કે જેઓ પણ આપણા એલ્યુમનાઈ એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપે છે. એ જ રીતે મંત્રી તરીકે આ કોલેજના જ વિદ્યાર્થીની અને ત્યારબાદ અધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યા છે તેવા ડૉક્ટર પ્રતીક્ષા પટેલ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. મને કહેતા આનંદ થાય છે કે આ કોલેજ એ માત્ર આણંદ માટે નહીં, સરદાર પટેલ યુનિવર્સિટી માટે નહીં, ગુજરાત માટે નહીં, ભારત માટે નહીં, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જો કરાવવામાં કોઈનો યશ રહ્યો હોય તેઓ આશિક કે જે ખાસ નેધરલેન્ડની અંદર 2 વર્ષનો અભ્યાસ કરી અને હમણાં જ તેને અમેરિકાની અંદર એપોઇન્ટમેન્ટ મળેલી છે, એ અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે એનું પણ આપ સૌ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. હિંમતભાઈ પટેલને તો આપણે ભૂલી જ ન શકીએ, કારણ કે હિંમતભાઈ એ આપણી સંસ્થાના એમરિટસ પ્રોફેસર છે. તેઓ આપણી દરેક કાર્યવાહીની અંદર, દરેક કામગીરીની અંદર, દરેક કાર્યક્રમોની અંદર તેઓની સતત હાજરી હોય છે અને આપણને હંમેશા પ્રેમ અને હૂંફ આપી રહ્યા છે. તેવા હિંમતભાઈ સાહેબનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને આપણા આમંત્રણને માન આપીને પધારેલ સર્વ મહેમાનોને તો હું ભૂલી જ ન શકું. આપણી ભગીની સંસ્થાના આચાર્ય ડૉક્ટર ડીયુ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે. એમની સાથે ખજાનચી તરીકે જ્યારે આપણી જ ભગીની સંસ્થાના અધ્યાપક સહમંત્રી સુધાર્યું, ખજાનચી નહીં સહમંત્રી પ્રતીક્ષાબેન, તો તમારે એમની ઓળખ આપવી છે. એ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આપ સૌ વિદ્યાર્થી મિત્રો કે જેઓ અહીંયાથી પાસ આઉટ થયેલા છે અને અત્યારે ભણી રહ્યા છે, કારણ કે અહીંયા BA થઈને તમે પાસ આઉટની ડિગ્રીમાં જાઓ છો, પણ તો અહીંયા MM અને MSWમાં અભ્યાસ કરીને
અહીંયાના જ વિદ્યાર્થીઓનો છો એવા દરેક વિદ્યાર્થીઓનું આ સમારોહની અંદર હાર્દિક સ્વાગત કરી આપ સૌને વિરમું છું. આપણો જો કોઈ શ્રેષ્ઠ મિત્ર હોય તો તે પુસ્તક છે. ગણેશ પટેલ આર્ટ્સ કોલેજની એ ભવ્ય પરંપરા રહી છે કે એમને ત્યાં પધારતા દરેક મહેમાનોનું સ્વાગત હંમેશા અને હંમેશા પુસ્તકોથી જ કરવામાં આવે છે. એ પરંપરાને આપ સૌની ઉપસ્થિતિમાં આગળ વધારતા આનંદ થાય છે. તો અહીં સ્ટેજ પર બિરાજમાન મહેમાનોનું આપણે પુસ્તકરૂપી પુષ્પથી સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રીનું પુસ્તક દ્વારા સન્માન કરવા માટે હું ડૉક્ટર કમલેશ ત્રિવેદીને વિનંતી કરું છું કે તેઓ શ્રી અહીંયા ઉપસ્થિત પ્રવીણ દરજી સાહેબનું પુસ્તકથી સન્માન કરશે. અહીં ઉપસ્થિત શ્રીમતી સરોજબેન પટેલ, જેઓ આપણી કોલેજના સૌ પ્રથમ બેચના વિદ્યાર્થીની રહી ચૂક્યા છે, તેમનું સન્માન કરવા માટે હું ડૉક્ટર પ્રતીક્ષા પટેલને વિનંતી કરું છું. કોલેજની રોનક જેના પ્રયત્નોથી બદલાઈ છે અને આ સામે રંગોળી છે એ રંગોળી પૂરવા માટે અને જે પાટિયા છે અને ગઈકાલ સાંજ સુધી જે ખીલીઓ લગાવતા હતા એવા આપણા કોલેજના લાડીલા આચાર્ય ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબનું પુસ્તકથી સન્માન કરવા માટે હું રાયસિંગ ભોઈ સાહેબને નમ્ર વિનંતી કરું છું. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખશ્રી એવા ડૉક્ટર કમલેશભાઈ ત્રિવેદી, જેઓ અત્યારે અનુસ્નાતક હિન્દી વિભાગમાં રીડર તરીકેની પોતાની ફરજ બજાવે છે, તેમનું સન્માન કરવા માટે હું આપણી જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને NH પટેલ બીએડ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરતા ડૉક્ટર જયકર મેકવાનને આવકારું છું. MB પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી રાયસિંગભાઈ ભોઈ સાહેબનું પુસ્તકથી સન્માન કરવા માટે હું આપણી કોલેજના અધ્યાપક અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા હરેશભાઈ સુધારને આવકારું છું. સરદાર પટેલ અહીં કામગીરી બજાવનાર અને હંમેશા જીવંત અને અધ્યાપકો માટે હંમેશા પ્રેરણાદાયી કામ કરનારા ડૉક્ટર હિંમતભાઈ પટેલ સાહેબનું પુસ્તકથી સન્માન કરવા માટે હું હેમુબેનને વિનંતી કરું છું. હેમુબેન રાઠોડ. આપ સૌની તાળીઓનો સૂર ભળશે તો વધારે ગમશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના મંત્રી એવા અને આપણા સાંસ્કૃતિક કમિટીના કન્વીનર, જે હંમેશા દરેક પ્રવૃત્તિઓમાં દોડાદોડી કરીને આખી વસ્તુને જે રીતે ગોઠવે છે, એવા ડૉક્ટર પ્રતીક્ષાબેન પટેલનું પુસ્તકથી સન્માન કરવા માટે હું રોબર્ટ પરમારને આવકારું છું. અહીં ઉપસ્થિત આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા આશિફભાઈને પુસ્તકથી સન્માનવા હું દીપલ દલવાડીને નમ્ર વિનંતી કરું છું. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘમાં સહમંત્રી તરીકે જોડાનાર જયકર મેકવાનનું પુસ્તકથી સન્માન કરવા માટે હું કોલેજના સંસ્કૃતના અધ્યાપક આભાર અશોકભાઈ ઝાલા સાહેબ, જેમણે યુનિવર્સિટી